ઓકે, નેક્સ્ટ જે આપણે ટોપિક ભણવાનો છે એ છે મોલર દળ. તો મિત્રો મોલર દળ એટલે શું? મોલર દળ એટલે થશે 1 મોલ પદાર્થનું દળ. મોલર દળ કોને કહીશું? 1 મોલ પદાર્થનું દળ. બીજું છેલ્લે તમે એવું પણ શીખી ગયા હશો કે 1 મોલ પદાર્થ એટલે એની અંદર કેટલા અણુઓ આવે તો કે 6.022 ગુણ્યા 1023 ઘાત એટલા અણુ હોય તો એને આપણે 1 મોલ પદાર્થ કહીએ છીએ, બરોબર? તો 1 મોલ પદાર્થનું દળ એને મોલર દળ કહેવાય છે. બીજું, પદાર્થ તરીકે આપણી પાસે બે પ્રકારના પદાર્થ હોય, એક પરમાણુ હોય અને બીજો હશે અણુ. તો જો 1 મોલ પરમાણુનું દળ હોય તો એને ગ્રામ પરમાણુય દળ કહેવાય. ગ્રામ પરમાણુય દળ એટલે યાદ રાખજો 1 મોલ પરમાણુનું દળ. ગ્રામ પરમાણુય દળ કોને કહીશું? 1 મોલ પરમાણુનું દળ. આકાશ યાદ રાખજો. બીજું છે ગ્રામ આણ્વીય દળ. હવે ગ્રામ આણ્વીય દળ એટલે શું થશે તો કે 1 મોલ અણુનું દળ. ઓકે, ગ્રામ આણ્વીય દળ આપણે કોને કહીશું? 1 મોલ અણુનું દળ. એટલે ઘણીવાર ક્વેશ્ચન ની અંદર કહેવામાં આવે ગ્રામ પરમાણુય દળ. જો પરમાણુય દળ એટલે આપણે ખાલી તમને શબ્દ આપેલો હોય પરમાણુય દળ તો એ માત્ર એક જ પરમાણુનું દળ થાય. પણ જ્યારે શબ્દ આપે ગ્રામ પરમાણુય દળ એટલે 1 મોલ પરમાણુનું દળ થશે અને 1 મોલ પરમાણુ એટલે એની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 1023 ઘાત. સેમ આવી જ રીતે શબ્દ વાપરે ગ્રામ આણ્વીય દળ. ગ્રામ આણ્વીય દળ એટલે 1 મોલ અણુનું દળ. આની અંદર અણુની સંખ્યા કેટલી આવે? 6.022 ગુણ્યા 1023 ઘાત. ઓકે, આના ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન 1 છે 96 ગ્રામ O3 સેમ્પલ માટે એક તો તમારે મેળવવાના છે મોલ, બીજું અણુની સંખ્યા, ત્રીજું છે પરમાણુની સંખ્યા. હવે આની કેલ્ક્યુલેશન કઈ રીતે થાય તો એના માટે આ ટોપિકનો આપણે યુઝ કરશું કે આપણે એવું કીધું 1 મોલ પદાર્થનું દળ. 1 મોલ પદાર્થનું દળ એટલે થાય મોલર દળ, બરાબર? 1 મોલ પદાર્થનું દળ એટલે મોલર દળ થાય. દરેક પરમાણુના મોલર દળ ફિક્સ હોય જે બને ત્યાં સુધી યાદ રાખવા. જેમ કે સલ્ફર, સલ્ફરનું મોલર દળ કેટલું છે યાદ છે કોઈને? આપણે અગાઉ ભણી ગયેલા. સલ્ફરનું મોલર દળ કોઈને ખ્યાલ છે? ફટાફટ આન્સર આપો. આના કંઈક બોલો. તમે કંઈક બોલશો તો મને ખ્યાલ આવશે કે તમને કંઈ સમજાય છે કે પછી બધું ઉપરથી જ જાય છે. તો સામે રિપ્લાય આપતું રહેવાનું, કોમેન્ટ કરતું રહેવાનું કે આ સમજાય છે તો આ, ના આવડતું હોય તો ના પાડવાની. ઓકે, 32 AMU છે મિત્ર એ એક સલ્ફરના પરમાણુનું દળ થશે. પણ આપણે કેટલા સલ્ફર છે તો કે 6.022 ગુણ્યા 1023. 6.022 ગુણ્યા 1023 એટલે કેટલા AMU થાય? જો એક સલ્ફર નું હોય, એક સલ્ફર, તો એનું દળ આવશે 32 AMU. પણ આપણી પાસે કેટલા સલ્ફર છે તો આટલાનું દળ કેટલું આવે? એટલે AMU ની અંદર આન્સર જોતો હોય તો AMU ની અંદર આન્સર આવશે 6.022 ગુણ્યા 1023 ગુણ્યા 32 AMU. હવે જો આને તમે ગ્રામમાં કન્વર્ટ કરશો તો આપણને ખ્યાલ છે કે 1 AMU બરાબર કેટલા ગ્રામ થાય તો કે 1 AMU બરાબર આવે 1.67 ગુણ્યા 10⁻24 ગ્રામ. એટલે આને ગ્રામમાં કન્વર્ટ કરવા આપણે આને ગુણશું 1.67 ગુણ્યા 10⁻24 એટલે આન્સર આવશે પાછો 32. પણ હવે એકમ ફરી ગયો ગ્રામ. તો આ વસ્તુ એક ખ્યાલમાં રાખવાની. જો તમને જ્યારે પણ એક જ પરમાણુનું દળ પૂછે તો આન્સર આવે 32 MU. પણ 1 મોલ એટલે કેટલા પરમાણુ થયા? 6.022 ગુણ્યા 10⁻23 આટલા પરમાણુનું દળ પૂછે તો એનો આન્સર કેટલો આવશે? 32 ગ્રામ. વાત ક્લિયર થઈ?
એક જ પરમાણુ તો 32 mu, પણ એક મોલ નો આન્સર શું થયો? 32 ગ્રામ. સમજાણી આ વસ્તુ? બોલો, ખબર પડી? हाँ હા ઓકે, હવે જો એક જ પરમાણુનું અને એક મોલનું આપણે દળ શોધ્યું, તો બંનેના બંનેની કિંમત કેવી આવે? સરખી. ચેન્જ ક્યાં આવ્યો? યુનિટમાં. અહીંયા AMU, અહીંયા ગ્રામ. તો જ્યારે પણ તમને એક પરમાણુનું દળ કે અથવા તો એક અણુનું દળ કે, તો એનો આન્સર આપણે હંમેશા AMU માં આપશું. જે આપણે કેટલાક પરમાણુ જેમ કે ઓક્સિજન, સલ્ફર, કાર્બન, નાઇટ્રોજન આ બધા માટે લખી પણ ગયેલા છે. હવે આના નાના જો તમને મોલર દળ કે, તો આન્સર કેટલો થાય? એટલો ને લો, પણ પાછળ યુનિટ ચેન્જ થઈ જાય. જેમ કે એક ઓક્સિજન નું દળ 16 mu, તો 1 મોલ ઓક્સિજન 16 ગ્રામ. એક સલ્ફર નું 32 mu, પણ 1 મોલ સલ્ફર નું 32 ગ્રામ. એક કાર્બન નું 12 mu, પણ 1 મોલ કાર્બન નું 12 ગ્રામ. સાથે કદાચ તમને એવું પૂછે કે નાઇટ્રોજન નું ગ્રામ પરમાણુય દળ જણાવો, તો ગ્રામ પરમાણુય દળ એટલે પણ શું થાય? ગ્રામ પરમાણુય દળ એટલે પણ શું થશે? તો કે મોલર દળ. તો નાઇટ્રોજન ના 1 મોલ નું દળ કેટલું આવશે? 14 ગ્રામ. આ થયું નાઇટ્રોજન માટે ગ્રામ પરમાણુય દળ પણ કહેવાય. સમજણ પડી આ વસ્તુમાં? ચલો, તો હવે આપણે મોલ ની ગણતરી શીખવાની છે. મોલ ની ગણતરી કઈ રીતે થઈ શકે? સપોઝ કે તમને ક્વેશ્ચન આવો પૂછે, 48 ગ્રામ O2 વાયુમાં, ઓકે ઓક્સિજનમાં લઈએ આપણે, O2 વાયુ નથી લેવું. 48 ગ્રામ ઓક્સિજનમાં મોલની સંખ્યા ગણો. તો આ ગણતરી કઈ રીતે થાય કે જો આપણી પાસે 16 ગ્રામ ઓક્સિજન હોય, 16 ગ્રામ ઓક્સિજન એટલે ઓક્સિજન કેટલો થયો? તો કે 1 મોલ ઓક્સિજન કહેવાય. yes or no? यस સમજણ પડે છે બધાને? કે 16 ગ્રામ ઓક્સિજન એટલે 1 મોલ ઓક્સિજન થયો. તો આપણને ક્વેશ્ચન કેટલા ગ્રામ માટે પૂછેલું? 48 ગ્રામ માટે. તો 48 ગ્રામ માં કેટલા મોલ ઓક્સિજન? એટલે આન્સર આવશે 48 ભાગ્યા 16 બરાબર 3. બરાબર? ચલો, તો અહીંથી આપણને એક સૂત્ર મળશે. તમે આવું સૂત્ર ભણેલા છો? મોલ બરાબર આપેલું વજન છેદમાં મોલર દળ. ભણેલા છો આવું? અને આવું ને આવું બીજું સૂત્ર આપણી પાસે છે, મોલ બરાબર આપેલ અણુની સંખ્યા છેદમાં શું આવે? Na. Na એટલે એવોગેડ્રો નંબર. લાસ્ટ ટાઈમ મેં બી કદાચ વાત કરી હતી, 6.022 ગુણ્યા 10⁻23 ઘાત થાય એવોગેડ્રો નંબર. ચલો, આટલી વસ્તુ ક્લિયર છે? હવે આ ક્વેશ્ચન સોલ્વ કરે છે, એટલે ક્વેશ્ચન નો આન્સર કોણ આપશે? હવે 96 ગ્રામ O3 સેમ્પલ માટે એક તો આપણે ગણવાના છે મોલ, બીજું ગણવાનું છે અણુની સંખ્યા, અને ત્રીજું ગણવાનું છે પરમાણુની સંખ્યા. આવો તો આ ક્વેશ્ચન શીખીએ. આપણને કીધેલું છે 96 ગ્રામ O3 અને કહેશો O3 નું મોલર દળ. O3 નું મોલર દળ કેટલું થાય?
આવડે છે કોઈને તો આન્સર આપો ફટાફટ. O3 નું મોલર દળ. ખબર છે કોઈને? અડતાલીસ પાછળ યુનિટ બોલો. અડતાલીસ ગ્રામ કિલોગ્રામ એમ નું શું આવશે? ગ્રામ. 48 ગ્રામ એ O3 નું મોલર દળ થશે. તો ચલો આપણને વજન આપેલું છે અને આપણે મોલ મેળવવા છે તો આપણે હમણાં સૂત્ર ભણી ગયા. મોલ બરાબર સૂત્ર શું આવશે? વજનના છેદમાં મોલર દળ. મોલર દળ કેટલું મળ્યું? 48 ગ્રામ. તો ફટાફટ આમાંથી મોલ મેળવો તો મોલ કેટલા આવશે? ઓકે, વજન આપેલું છે 96. 96 ભાગ્યા 48 કરશો એટલે આન્સર આવશે મોલ નો 2. મોલ નો આન્સર મળી ગયો આપણને. મોલ નો આન્સર કેટલો આવશે? તો કે 2. બરાબર. હવે બીજું મેળવવાનું છે અણુની સંખ્યા. ચલો કહેશો અણુની સંખ્યા કેટલી આવશે? પોતાનો ઓડિયો મ્યુટ રાખે. ચલો ભાઈ, મોલ 2 મળી ગયા છે. અણુની સંખ્યા કઈ રીતે મેળવશું? મોલ બરાબર સૂત્ર છે આપણી પાસે અણુની સંખ્યા છેદમાં Na. છે આવું સૂત્ર? ચલો અણુની સંખ્યા મેળવવી છે તો અણુની સંખ્યા બરાબર શું આવશે? મોલ ગુણ્યા Na. થાય એવું? yes or no? ઓકે, તો મોલ કેટલા છે આપણે પાસે? મોલ છે 2 ગુણ્યા અણુની સોરી Na. એટલે કેટલા લખશો? 6.022 ગુણ્યા 10⁻23 કેલ્ક્યુલેશન ફાસ્ટ હોવી જોઈએ તમારી. 2 ગુણ્યા 6 12 12.044 ગુણ્યા 10⁻23 આપણને શું મળ્યું? તો કે O3 અણુની સંખ્યા. હજુ મળી ગયું O3 અણુની સંખ્યા. હવે થર્ડ ક્વેશ્ચન પરમાણુની સંખ્યા. તો જો O3 નો એક અણુ હોય તો એમાં ઓક્સિજન પરમાણુ કેટલા આવે? 3 આવશે. O3 ના એક અણુમાં ઓક્સિજન પરમાણુ કેટલા આવશે? 3. આપણી પાસે ટોટલ O3 ના અણુ કેટલા છે? 12.044 ગુણ્યા 10⁻23. તો એક ઓઝોન ની અંદર 3 પરમાણુ આવતા હોય તો 12.044 ગુણ્યા 10⁻23 માં કેટલા પરમાણુ આવે? ચલો ગણી ફટાફટ આન્સર દો. કેટલો આન્સર આવશે?
લો જવાબ આપો. ઓકે 36.132 ગુણ્યા 10 ની 23 એ રાઈટ આન્સર છે. સિમ્પલ હે 12 ગુણ્યા 3 કરો તો એનો આન્સર કોઈ દી 24 પોઈન્ટ તો નો જ આવે. 12 ગુણ્યા 3 એટલે 36 તો મિનિમમ આવે જ છે. પાછળના પોઈન્ટ ગણી લેવાના. 36 ગુણ્યા 10 ની 23 ઘાત આટલા ઓક્સિજનના પરમાણુ આવે. ચલો દરેકને આ વસ્તુ સમજાઈ ગઈ કે કોઈને ડાઉટ છે? સમજાય છે ને ભાઈ બધાને? ઓકે તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે 28 ગ્રામ N-3 સેમ્પલ માટે 4 વસ્તુ મેળવવાની છે. એક છે મોલ, બીજું છે આયનની સંખ્યા, ત્રીજું છે કુલ પ્રોટોનની સંખ્યા અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. આવો ગણતરી કરી. એના માટે પહેલા N-3 ના મોલ ગણો. N-3 ના મોલ કેટલા આવશે? આપણને 28 ગ્રામ આપેલું છે, મતલબ વજન આપી દીધેલું છે. તો 28 ગ્રામ ની અંદર N-3 ના મોલ કેટલા આવે? ઓકે 2 મોલ આવશે. મોલ બરાબર સૂત્ર બની ગયા આપણે. વજન છેદમાં મોલર દળ. વજન આપેલું છે 28 છેદમાં મોલર દળ આવશે 14. મોલ આવશે 2. ચલો 2 મોલ હોય એટલે આપણને મળી ગયા મોલ. પછી બીજું આયનની સંખ્યા. હવે જો 1 મોલ હોય તો 1 મોલમાં આયનની સંખ્યા કેટલી આવે? 6.0 22 ગુણ્યા 10 ની 23 ઘાત. આપણી પાસે મોલ કેટલા છે? 2. તો આની અંદર ફટાફટ આયનની સંખ્યા બોલી જાવ કેટલી આવશે? 2 ગુણ્યા 6.0 22 ગુણ્યા 10 ની 23 ઘાત કરશો તો આન્સર કેટલો આવશે? ઓકે રાઈટ છે 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત. થોડી ગણતરી કરતું જવાનું. તમે સાથે સાથે ક્વેશ્ચન ગણશો તો કંઈક તમને ખબર પડશે, બાકી એકલું જોયા કરે કઈ ફેર નહીં પડે. ઓકે બીજાનો આન્સર એ મળી ગયો. હવે ત્રીજું કુલ પ્રોટોનની સંખ્યા. હવે જો નાઇટ્રોજન હોય, નાઇટ્રોજન આ રીતે તમે લખો 7 14, તો મને કહેશો આમાં પ્રોટોન કેટલા આવે? એક નાઇટ્રોજનમાં પ્રોટોન કેટલા આવશે? એક નાઇટ્રોજનમાં પ્રોટોન આવે 7, પણ આપણી પાસે કુલ નાઇટ્રોજન કેટલા છે? 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત. તો પ્રોટોન કેટલા થાય? 7 ગુણ્યા 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત. થશે આટલા? ચલો કુલ ઇલેક્ટ્રોન. મને કહેશો નાઇટ્રોજન આપેલો હોય તમને, આની અંદર ઇલેક્ટ્રોન કેટલા થાય? સિમ્પલ વસ્તુ છે. એક નાઇટ્રોજન હોય તો એક નાઇટ્રોજનમાં 7 પ્રોટોન હોય. બરાબર? એક નાઇટ્રોજનમાં પ્રોટોન કેટલા હોય? 7. કઈ રીતે ખબર પડે? અહીંયા Z ઉપરથી નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, એમાં પ્રોટોનની સંખ્યા 7 હોય. હવે આ વાત થઈ એક નાઇટ્રોજન, પણ આપણી પાસે કુલ નાઇટ્રોજન કેટલા છે? 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત. તો ત્રિરાશી લીધી
કે 1 માં 7 તો 12.044 ગુણ્યા 10 ની 23 માં કેટલા એટલે આન્સર શું થશે 7 ગુણ્યા 12.044 ગુણ્યા 10 ની 23 સમજાણું હવે ગરજી નાખો પડી ઓકે હવે મને કહેશો નાઇટ્રોજન માં કુલ ઇલેક્ટ્રોન કેટલા હોય તો કે 7 હોય પણ આપણને અહીંયા નાઇટ્રોજન નથી આપેલું અહીંયા શું આપેલું છે અહીંયા આપેલું છે નાઇટ્રોજન -3 નો મતલબ શું થાય નાઇટ્રોજન -3 આપેલું છે આનો મતલબ શું થશે કે નાઇટ્રોજને આ સિવાયના બીજા કેટલા ઇલેક્ટ્રોન મેળવેલા હોય તો કે 3 ઇલેક્ટ્રોન આગળના નાઇટ્રોજન -3 ક્યારે બને તો કે એને આ સિવાયના બીજા 3 ઇલેક્ટ્રોન મેળવેલા હોય તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય 10 ઓકે ટોટલ ઇલેક્ટ્રોન થઈ જશે 10 અને જો ટોટલ ઇલેક્ટ્રોન 10 હોય આ કેટલા નાઇટ્રોજન ની વાત થાય છે એક નાઇટ્રોજન માં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા આયા 10 ઇલેક્ટ્રોન આપણી પાસે કુલ નાઇટ્રોજન કેટલા છે કુલ છે 12.044 ગુણ્યા 10 ની 23 આની અંદર કુલ ઇલેક્ટ્રોન કેટલા થાય તો કે આને ગુણ્યા 10 એટલે આન્સર શું થઈ જાય 12.044 ગુણ્યા 10 ની 24 સમજાણું ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ છે નીચે પૈકી શેમાં પાણીમાં સૌથી વધુ અણુ રહેલા છે આ ક્વેશ્ચન નીટમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે નીચેનામાંથી શેમાં પાણીમાં સૌથી વધુ અણુ રહેલા છે જો આ ક્વેશ્ચન ની અંદર તમારે કમ્પેરિઝન કરવાની છે 3 વસ્તુ એક મોલ બીજું વજન અને ત્રીજું અણુ આ ત્રણેય વચ્ચેની કમ્પેરિઝન કરવાની હોય જ્યારે પણ આવી કમ્પેરિઝન વાળો ક્વેશ્ચન પૂછાય એટલે પહેલું કામ શું કરવાનું તો કે બધાને મોલ ની અંદર કન્વર્ટ કરી દેવાનું ચલો ઓપ્શન એ છે અને મોલ ની અંદર કન્વર્ટ કરીએ તો ઓપ્શન એ એમાં આપણને આપેલું છે 1.8 ગ્રામ H2O અને મોલ ની અંદર કન્વર્ટ કરવા હોય તો મોલ બરાબર સૂત્ર શું છે આપેલું વજન 1.8 છેદમાં મોલર દળ એટલે 18 કેટલા મોલ આવશે 0.1 आगे ना मोल कितना आया 0.1 चलो ऑप्शन बी ने मोल में कन्वर्ट करो ऑप्शन बी में મને કહેશો મોલ કેટલા આવશે 18 ગ્રામ પાણી એટલે કેટલા મોલ પાણી થાય 18 ગ્રામ પાણી એટલે કેટલા મોલ પાણી થયું 18/18 આન્સર આવશે 1 ऑप्शन सी में डायरेक्ट मोल ज आपेला છે 18 मोल જ છે તો એમાં કોઈ પ્રશ્ન નથી ऑप्शन डी में 18 अणु आपेला છે तो जो अणु અને મોલ નો રિલેશન સૂત્ર શું છે n બરાબર આપેલ અણુની સંખ્યા છેદમાં શું આવે એવોગેડ્રો નંબર na તો આપેલ અણુની સંખ્યા કેટલી છે 18 છેદમાં એવોગેડ્રો નંબર na એટલે અહીંયા મોલ બરાબર થશે 18 ભાગ્યા 6.022 ગુણ્યા 10 ની 23 તો આવું તમે કરો 6 ગુણ્યા 3 એટલે 18 અને આ 10 ની 23 અંશમાં જાય એટલે આમાં આન્સર આવશે મોલનો 3 ગુણ્યા 10 ની -23 મને કહેશો ચારેય ઓપ્શન માંથી કયા ઓપ્શનમાં સૌથી વધારે મોલ મળ્યા સી ઓપ્શન ની અંદર તો હવે જો તમે આવું કહી શકો
કે 1 મોલ હોય તો અણુ કેટલા હોય, એવોગેડ્રો નંબર કેટલા? આવું કહી શકો તમે? 1 મોલ હોય તો અણુ કેટલા હોય, એવોગેડ્રો નંબર કેટલા? માની લો કે 2 મોલ હોય તો અણુ કેટલા હોય, 2 એવોગેડ્રો નંબર. એવોગેડ્રો નંબર ગુણ્યા 2. 3 મોલ હોય તો 3 ગુણ્યા એવોગેડ્રો નંબર. તો અહીંથી એ વસ્તુ ક્લિયર થાય છે કે જેમ મોલની સંખ્યા વધતી જાય એમ અણુની સંખ્યામાં શું થાય, વધારે. એટલે જે કેસમાં મોલ સૌથી વધારે હશે એમાં અણુની સંખ્યા સૌથી વધારે હશે, આવું કહી શકાય? યસ ઓર નો? જેમ મોલ સૌથી વધારે એમ અણુની સંખ્યા સૌથી વધારે. તો મને કહેશો આ ક્વેશ્ચન નો આન્સર શું આવશે? નીચેનામાંથી શેમાં અણુની સંખ્યા સૌથી વધારે છે? આન્સર શું આવશે? આન્સર આવશે સી, કારણ કે એમાં મોલ સૌથી વધારે છે. ઓકે, ચલો એના પછીનો ટોપિક છે આપણો એસટીપી કન્ડિશન. ભણ્યા છો તમે આવું કંઈ? એસટીપી કન્ડિશન એટલે શું? એસટીપી કન્ડિશન વિશે ભણ્યા છો? એસટીપી નો ફૂલ ફોર્મ છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એસટીપી નો ફૂલ ફોર્મ છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. બરાબર? તો એસટીપી કન્ડિશન કોને કહેવાય? તો જનરલી આપણે કોઈ રિએક્શન માટે પ્રેશર રાખીએ 1 atm. પ્રેશર ફિક્સ કરી દેવાનું, પ્રેશર રાખવાનું 1 atm અને એનું ટેમ્પરેચર કોઈ એક ફિક્સ ટેમ્પરેચર, જેમ કે ટેમ્પરેચર તરીકે કાં તો 298 કેલ્વિન લઈ લો અથવા તો 273 લઈ લો, આવું એક ફિક્સ ટેમ્પરેચર. બરાબર? એસટીપી કન્ડિશનમાં શું હોય, ટેમ્પરેચર અને પ્રેશર ફિક્સ કરી દેવાનું. તો ભાઈ ટેમ્પરેચર કેટલું લેવાનું, તો કે 298 અથવા તો 273, બેમાંથી કોઈ પણ એક ફિક્સ ટેમ્પરેચર. પ્રેશર કેટલું લેવાનું, 1 atm. ઓકે, હવે યાદ રાખવાની વસ્તુ આ છે ભાઈ, આ યાદ રાખજો. ક્યાંક નોટ કરવો હોય તો લખી પણ લેજો. એસટીપી કન્ડિશન અથવા તો એસટીપી એ 1 મોલ વાયુનું કદ 22.4 લીટર હોય. એસટીપી 1 મોલ વાયુનું કદ કેટલું આવશે, 22.4 લીટર. ચલો ફરીથી, એસટીપી એટલે શું? એસટીપી એટલે પ્રેશર ફિક્સ હોય 1 atm, ટેમ્પરેચર ફિક્સ હોય, કાં તો 298 ચાલે અથવા તો 273 ચાલે. એસટીપી એ 1 મોલ વાયુનું કદ ફિક્સ હોય અને કેટલું હોય, તો 22.4 લીટર આવશે. એસટીપી 1 મોલ નું કદ કેટલું આવશે, 22.4 લીટર. ઓકે, ક્લિયર છે? સમજાણી એસટીપી એટલે શું? એસટીપી એટલે પ્રેશર અને ટેમ્પરેચર આ બે વસ્તુ ફિક્સ હોય અને એસટીપી 1 મોલ નું કદ કેટલું આવે, તો કે 22.4 લીટર આવે. ચલો અહીંથી ક્વેશ્ચન છે, એસટીપી એ 2 મોલ O2 વાયુનું કદ જણાવો.
ચલો આન્સર આપો. STP એ 2 મોલ O2 વાયુનું કદ. .8 લીટર થશે. 1 મોલ નું 22.4 તો 2 નું 44.8. ઓકે, અહીંયા 1/2 મોલ આપ્યો હોત તો .2 લીટર. ગુડ. તો જો અહીંથી આપણને પાછું એક મોલ નું નવું સૂત્ર મળશે. તમે શું કર્યું? મોલ નું સૂત્ર આ રીતે લાવી શકો. આ જે ગણતરી કરી એના ઉપરથી જ છે કે STP એ આપેલું કદ, STP એ આપેલું કદ છેદમાં 22.4. આ સૂત્ર ઉપરથી પણ તમે મોલની ગણતરી કરી શકો છો. STP એ આપેલું કદ છેદમાં 22.4. માની લો કે તમને ક્વેશ્ચનમાં એવું કીધું હોય અહીંયા કે STP એ 44.8 લીટર O2 વાયુના મોલ ગોતો, તો તમે શું કરે? 44.8 ભાગ્યા 22.4 એટલે આન્સર આવી જાત 2. તો પડી આ વસ્તુ. સમજાણું ભાઈ? ઓકે, તો હવે મોલ ની ગણતરી આપણે કેટલી રીતે કરી શકીએ એ જોવાનું છે. એને આપણે વાય મેપ થી ઓળખીએ છીએ. મોલ આપણને ટોટલ 3 રીતે મળે. આ વાય મેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેકને યાદ રહી જવો પડે. કાલે લેક્ચર આવશે ને ત્યારે હું પૂછીશ. દરેકને યાદ જ હોવો જોઈએ વાય મેપ. વાય મેપની મદદથી આપણે કોઈ પણ વસ્તુમાંથી કોઈ પણ વસ્તુમાં જઈ શકીએ છીએ. કઈ રીતે? તો જો આપણે પહેલા જોઈએ વાય મેપની મદદથી મોલ અને અણુની સંખ્યા વચ્ચેનો રિલેશન. અણુની સંખ્યા તો તમે ભણી ગયા છો. 1 મોલ ની અંદર અણુની સંખ્યા કેટલી આવે? તો કે 1 મોલમાં આવશે 6.022 ગુણ્યા 10⁻23. એટલે જ્યારે પણ તમારે મોલમાંથી અણુની સંખ્યામાં જવું હોય તો શું કરવું પડે? મોલ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 કરી દેવાનું. અને જો તમને અણુની સંખ્યા આપેલી હોય અને એમાંથી તમારે મોલમાં આવવું હોય તો અણુની સંખ્યા ભાગ્યા શું કરવું પડે? 6.022 ગુણ્યા 10⁻23. વસ્તુ સમજાણી ભાઈ? મોલ આપણે 3 રીતે ગણી શકીએ. મોલ ની ગણતરી એક તો અણુની સંખ્યા ઉપરથી, બીજી ગણતરી દળ ઉપરથી અને ત્રીજી ગણતરી STP એ કદ ઉપર. ચલો બીજું દળનો રિલેશન શું આવશે? જો મોલમાંથી તમારે દળમાં જવું તો આપેલા મોલ ગુણ્યા મોલર દળ કરવાનું, અને દળ આપ્યું હોય ને એના ઉપરથી મોલ ગોતો હોય તો આપેલું દળ ભાગ્યા મોલર દળ કરવાનું. દળમાંથી મોલમાં એટલે ભાગ્યા મોલર દળ, મોલમાંથી દળમાં એટલે મોલ ગુણ્યા મોલર દળ. ચલો આ જ રીતે છે STP એ કદ. STP એ કદ તો આપેલું કદ હોય એમાંથી તમારે મોલમાં જવું હોય તો ભાગ્યા કેટલું કરવાનું? 22.4. અને મોલમાંથી કદમાં આવવું હોય તો શું કરવાનું? ગુણ્યા 22.4. એટલે જો તમારે મોલમાંથી કોઈ પણ જગ્યાએ જવું હોય ને તો તમારે ગુણાકાર કરવો પડે. મોલમાંથી તમારે કોઈ પણ જગ્યાએ જવું હોય તો ગુણાકાર કરવો પડે. અને અલગ અલગ જગ્યાએથી જ્યારે મોલમાં આવો ત્યારે શું કરવું પડે? ભાગાકાર કરવો પડે. વાત ક્લિયર થાય છે? તો અણુની સંખ્યામાંથી મોલ તો ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23. STP કદ આપ્યું હોય એમાંથી મોલ કાઢવો હોય તો STP કદ ભાગ્યા 22.4. અને દળ આપેલું હોય એમાંથી મોલ કાઢવો હોય તો દળ ભાગ્યા મોલર દળ. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? બોલો. ઓકે, પછી તમને આવા ક્વેશ્ચન પૂછી શકે
દળ આપ્યું હોય અને દળમાંથી તમારે અણુની સંખ્યામાં જવું હોય તો દળમાંથી પહેલા મોલમાં આવશું, મોલમાંથી અણુની સંખ્યા. ટૂંકમાં મોલ છે એ બધાયનું થર્ડ છે. મોલમાંથી તમે ગમે ત્યાં જઈ શકો ને ગમે ત્યાંથી આવી શકો. માની લો કે એસટીપી પદ આપ્યું છે ને દળ પૂછ્યું છે તો એસટીપી પદમાંથી મોલમાં, મોલમાંથી પછી દળમાં. આવા પણ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ચાર્ટ બધા તૈયાર કરતા આવજો અને તમે જે કંઈ ભણેલા હોય એ વસ્તુનું રિવિઝન કરીને આવજો. હવે થોડુંક આપણે સ્પીડની અંદર ભણાવશું. ઓકે, બધાને સમજાઈ ગયું અત્યાર સુધીનું દરેક વસ્તુ? ઓકે, તો કાલે 3 વાગે લેક્ચર હશે. કાલે 3 વાગે મળે, સોરી 3:15 હશે કાલનો લેક્ચર. 3:15 રહેશે. 3:15 મળશે.